સર્વ સનાતન ધર્મમાં આસ્થા રાખનાર સનાતન ધર્મ પ્રેમીજનોને મારા પ્રણામ. સનાતન સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. સનાતન ધર્મ દુનિયાનો સૌથી મહાન અને શ્રેષ્ઠ ધર્મ છે. વિજ્ઞાનની કસોટી પર પણ એની એક એક વાત છે એ સાચી સિદ્ધ થાય છે. સનાતન ધર્મમાં નાની નાની વાતનું પણ પોતાનું એક આગવું મહત્વ છે. આજે આપણે એક સરસ મજાની વાત કરવી છે. તમામ હિન્દુ ધર્મમાં માનનારા લોકોના ઘરે આપણે જઈએ છીએ ત્યારે આપણને ત્યાં તુલસીનો છોડ જોવામાં આવે છે. તુલસી માતાનું ખૂબ મહત્વ છે. એના વગર હિન્દુ ધર્મની તમામે તમામ પૂજા પદ્ધતિઓ અધૂરી છે. શાસ્ત્રોમાં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. સાલ ગ્રામ શિલાર્ચાર્થ પ્રત્ય અહમ તુલસીક્ષિતો તુલસીમ યે વિચિન્વંતી ધન્યાસ્તે કરપલ્લવા. સરસ મજાની વાત કરી છે કે જે પૂજા અર્થે તુલસી દળને જે તોડવા માટે, જે ચૂંટવા માટે હાથ જાય છે એ હાથ પણ ધન્ય છે. આટલું બધું સત્શાસ્ત્રમાં તુલસી દળનું મહત્વ છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે તુલસીના પાનને તોડવા માટે જઈએ ત્યારે પ્રેમથી તુલસી માતાને પ્રણામ કરવા જોઈએ. હે તુલસી માતા, અમારા ઘરે ભગવાનની પૂજા પાઠ માટે અમને તમારા પાનની અથવા મંજરીની જરૂર છે, તો કૃપા કરીને આપ આપો. આમ પણ સજ્જનો કોઈની પાસે વસ્તુ માંગતા હોય તો વિનમ્રતા સાથે છે માંગતા હોય. એમ તુલસી માતા પાસે આપણે પાન પણ માંગવા જોઈએ. અને સ્નાનાદિ ક્રિયા કરીને અથવા તો હાથ પગ ધોઈને પછી તુલસી માતા પાસે જવું જોઈએ. પગમાં પગરખા બૂટ ચંપલ જે હોય એ ઉતારીને પછી તુલસી માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ. સામાન્ય રીતે તુલસી માતાના પર્ણને જ્યારે લઈએ ત્યારે આવું બોલવામાં આવતું હોય છે, એમ સત્શાસ્ત્રોમાં નિરૂપણ છે. ઓમ વરુણાય નમઃ, ઓમ વ્યોમાય નમઃ, ઓમ પૃથ્વે નમઃ. આવી રીતે સરસ મજાના પ્રણામ કરીને એક એક કરીને તુલસી માતાના થોડા પર્ણોને સાથે લેવા જોઈએ. સામાન્ય રીતે આપણા મનમાં પ્રશ્ન થાય કે તુલસી માતાના પાનને અથવા એની ફૂલને, મોગરીઓને જેને કયા સમયમાં ઉતારવી જોઈએ?
તો શાસ્ત્ર એમ કહે છે કે સવાર, બપોર અને સાંજ, સંધ્યા સમયે તુલસી દળ ન તોડવા જોઈએ. અને સામાન્ય રીતે મંગળવાર, શુક્રવાર અને રવિવારના તેમજ દ્વાદશી એટલે કે 12 તિથિ, અમાવસ અને પૂર્ણિમા, પૂનમ, આ તિથિઓમાં તુલસી દળ ન તોડવા જોઈએ. પણ ખાસ પૂજા પ્રસંગ હોય અને ત્યારે આ તિથિ અથવા વાર હોય જે નિષેધ છે, ત્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે એ સમયે ભગવાનની પ્રસન્નતા માટે પ્રાર્થના કરી અને તુલસીના પાનને આપણે લઈએ તો એ અપરાધ ન ગણાય. તો આમ તુલસી માતાનું પોતાનું વિશેષ મહત્વ છે. એક તુલસીના પાનને અલગ અલગ કરીને ન તોડવા જોઈએ, એક સાથે છે એ ચૂંટવા જોઈએ. તેમજ એમ પણ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનને તમામ ફૂલોમાં તુલસી માતાના ફૂલ એટલે કે માંજર વિશેષ પ્રિય છે. નારાયણ ભગવાનને પ્રેમથી, ભાવથી એ મોગરાને થોડા પાનની સાથે ઉપરથી ચૂંટી અને ભગવાનને અર્પણ કરવાથી વિશેષ ફાયદો થાય છે. બીજું કે તુલસી માતાના પાનને તોડતી વખતે ખાસ કરીને નીચેના ભાગમાં ડાળીને પકડી પછી ઉપરના ભાગથી પકડી અને ઉપરથી આમ તોડી અને પછી તોડવા જોઈએ. નખથી ન તોડવા જોઈએ. નીચે પકડવાથી તુલસીના છોડને નુકસાન પણ થતું નથી અને સાથે સાથે ડાળીઓને પણ નુકસાન થતું નથી. અને ઉપરથી છે આવી રીતે શ્રદ્ધા અને ભાવ સાથે એને તોડવા જોઈએ. તુલસી માતા પૂજા માટે તો ઉપયોગી છે જ, પરંતુ આપણા આરોગ્યને પણ વધુ સારું રાખવા માટે એના પાન, એના મોગરાઓ ખૂબ ઉપયોગી છે. તો આમ તુલસી માતા વિશે શાસ્ત્રોમાં જુદી જુદી રીતે વર્ણન છે. એક સરસ મજાનો શ્લોક યાદ આવે છે. તુલસ્ય અમૃત જન્મામી સદા ત્વમ કેશવ પ્રિયા ચિનોમિ કેશવસ્યાર્થે વરદા ભવ શોભને ત્વજ્ઞ સંભવે પત્રે પૂજ્યામિ યથા હરિમ તથા કુરુ પવિત્રાગ્નિ ક્લોમલ વિનાશિની. આમ સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. મંત્રેણાનેન યકુર્યાત ગૃહીત્વા તુલસીદલમ પૂજનમ વાસુદેવસ્ય લક્ષ્ય પૂજા ફલમ લભેત. આમ સરસ મજાનું શાસ્ત્રોમાં તુલસી માતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અને આ બધા નાના નાના એવા નિયમોનું પાલન કરીને આપણે તુલસી માતાના પર્ણનો અને એના ફૂલોનો વિશેષ લાભ લઈએ અને ભગવાનની વિશેષ પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ એવી ગુરુ ચરણોમાં પ્રાર્થના સાથે અહીં વાણીને વિરામ આપું છું.